થોડા સમય પહેલા મારી દીકરીએ પૂછ્યું કે ખલાસી સોંગનું મિનિંગ શું થાય. પહેલા તો મેં એને કહ્યું કે તું મોટી થઈને સાહિત્ય વાંચતી થઈશ ને ત્યારે તને સમજાશે. પણ પછી મને થયું કે મારે એને સમજાવવું જોઈએ. એટલે મેં એને કહ્યું કે જો ભાઈ, હું સૌમ્ય જોશી તો નથી, એટલે ગીતકારના મનમાં એનો જે અર્થ રહેલો છે એ તો હું તને નહીં કહી શકું. હા, આના લિરિક્સ પરથી મને શું સમજાયું એ હું તને કહી શકીશ. પછી મેં એને નાનકડો એવો પ્રસંગ કહી સંભળાવ્યો જે બહુ પહેલા મેં ક્યાંક વાંચેલો, કે એકવાર એક નાનકડી હોડી લઈને એક ખલાસી દરિયામાં જવાની તૈયારી કરી રહ્યો હોય છે. ત્યારે ત્યાંથી એક પ્રવાસી નીકળે છે અને એ પ્રવાસી પેલા ખલાસીને પૂછે છે કે ભાઈ, તને ડર નથી લાગતો? એટલે ખલાસી કહે છે કે આ તો રોજનું કામ છે, એમાં ડર શેનો? પ્રવાસી કહે છે કે મેં એવું સાંભળ્યું છે કે તારા પિતા અને દાદા બંનેનું મૃત્યુ દરિયામાં ડૂબી જવાથી થયેલું. તો જે દરિયો તારા બે કુટુંબીજનોને ભરખી ગયો એ દરિયામાં જતા તને ડર નથી લાગતો? એટલે ખલાસીએ સામો પ્રશ્ન કર્યો કે તમારા પિતા અને દાદા જીવિત છે? પહેલો કહે ના. તો ખલાસીએ પૂછ્યું કે એમનું અવસાન કેવી રીતે થયેલું? પ્રવાસીએ કહ્યું કે એમનું કઈ આકસ્મિક અવસાન નહોતું. રાતે પથારીમાં સૂતા અને બીજે દિવસે સવારે ઉઠ્યા જ નહીં. એટલે ખલાસીએ પૂછ્યું, તો રોજ રાતે તમને પથારીમાં સુવા જતા ડર નથી લાગતો? બસ આમ તો આટલો જ પ્રસંગ આ ગીતનો મર્મ કહી આપે છે. એક બહુ સરસ ક્વોટ છે, અ શિપ ઇઝ સેફ ઇન અ હાર્બર, બટ ધેટ ઇઝ નોટ વોટ શિપ્સ આર બિલ્ટ ફોર. જહાજ માટે સૌથી સુરક્ષિત સ્થળ કોઈ હોય તો એ બંદર કે દરિયાકાંઠો છે. પણ જહાજ ત્યાં ઊભા રહેવા માટે સર્જાયું નથી, એ દરિયાના તોફાનો સામે બાથ ભીડવા સર્જાયું છે. અને એ જ વાત એક મનુષ્યને પણ લાગુ પડે છે. એના સંઘર્ષમાં જ એની સાર્થકતા રહેલી છે. એણે લીધેલા જોખમમાં જ ક્યાંક જીવન રહેલું છે. પડકારને ઝીલવામાં જ પરાક્રમ અને મુસીબતોનો સામનો કરવામાં જ મોજ રહેલી છે. એક બહુ સરસ નવલકથા છે, ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી. અર્નેસ્ટ હેમિંગવે જેવા માતબર લેખકે લખેલી આ વાર્તા, જેને લિટરેચર માટેનું નોબેલ પ્રાઇઝ મળેલું. એમાં એક વૃદ્ધ માછીમાર સતત 84 દિવસ સુધી માછલી નથી પકડી શકતો. પોતાની હોડી લઈને દરરોજ દરિયામાં જાય છે અને ખાલી હાથે પાછો ફરે છે. એ અશક્ત છે, બીમાર છે, ભૂખ્યો છે, એકલો છે, પણ નિરાશ નથી. તે માછલી પકડવા દરરોજ દરિયામાં જાય છે કારણ કે તે એવું માને છે કે અ મેન કેન બી ડિસ્ટ્રોયડ બટ નોટ ડિફીટેડ. એક મનુષ્યનો નાશ થઈ શકે છે, પરાજય નહીં. અને 85મા દિવસે એ વૃદ્ધ માછીમાર એની જિંદગીની સૌથી મોટી માછલી પકડે છે. વાત ફક્ત એટલી જ છે કે સ્ટેગ્નેશન ઇઝ ડેથ. ધજા ક્યારે મજામાં નથી હોતી કારણ કે એ ઉડી નથી શકતી, માત્ર લહેરાઈ શકે છે. મજામાં તો પંખી હોય છે, પ્રવાસી હોય છે, અને દરેક પ્રવાસ એના જોખમો લઈને જ આવે છે. જેઓ પોતાના સામાનમાં સંઘર્ષ અને સાહસ રાખી શકે છે તેઓ જ પ્રવાસી બની શકે છે. જેઓ સલામતી અને સુરક્ષાનો આગ્રહ રાખે છે તેઓ સ્થગિત થઈ જાય છે. અને સ્થગિત થઈ જનારા ક્યારે મજામાં નથી હોતા, કારણ કે આપણો સ્વભાવ જ વહેતા રહેવાનો છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે આપણા દરેકની અંદર રહેલો આ સાહસવીર પ્રવાસી આપણે જ શોધવો પડે છે. અને માટે જ શબ્દ ગોતી લો છે, ગોતી દો નથી. આપણા દરેકનો પ્રવાસ અલગ છે, દરેકનો દરિયો અલગ છે, દરેકના તોફાન, સંઘર્ષો અને પડકાર અલગ છે. પણ એક વાત તો નક્કી છે, દરેક સાહસ એની સાર્થકતા લઈને જ આવે છે. દરેક સંઘર્ષ એનું સુખ લઈને જ આવે છે. તો ગોતી લો.